ત્યાં હારો જંતીજી ફોન તો નહીં લાગતો. બીજા ફોનથી કરવા દેજે. ઊભો રહે, મારો નંબર ઉપાડતા નહીં. બીજા ફોનથી કરવા દેજે. અરે પેલા પૈસા નું શું થયું ભાઈ? પૈસા તો પડે હા એટલે કે વારે કરી આલે કપી તે કઈ અલ્યા ભાઈ 1.5 વર્ષ થયું ને હવાર કરીને 2 દાડે કરો ને 3 દાડે કરો ને કરીને 1.5 વર્ષ કાઢી નાખ્યું. તમને ખબર તો છે ને પૈસા શાના માટે આલ્યા તમે? શાના માટે આલ્યા હતા? દવાખાના હાલવા આવ્યા તમે, મહેસાણા હાલવા આવ્યા હતા સ્પેશિયલ. 10,000 તો ડીઝલ બગાડ્યું તું. કેમ તમે હાલતા નહીં યાર પૈસા? હા ફોન નહીં પડ્યો ને વારે કરી દે પડેલો વિચાર કરી દઉં છું એટલા વિચાર કરું. પણ સારું, આ તો માનવતા જેવું કોઈ સજ નહીં ગયું. આ તો ઓપરેશન માટે આલ્યા હતા પૈસા ને તમે હાલતા નહીં પૈસા. ચાણ હાલશો પણ? 2 દાડા કરીને મારો તો છોકરો પહેણાવા આવ્યો. તમારા છોકરાને તો હોશ કરીને પણ મારો છોકરો પહેણાવા આવ્યો હતો. તમારે કોમ છે ને અમારા પૈસા આલીને પછી કોમ જ નહીં ને. અમે પૈસા ભૂલી જવાનું. તાણે કોક સારું હવે. અરે જેટલી શાંતિ રાખવાની કોણ છે જંતીજી? કાકા હું થયું ભાઈ? તમે આટલા ખુશ છો? તમે છે આટલા ઉદાસ થઈને બેઠા ભાઈ? મારા તો સારું એક જંતીજી કરીને છે, ઓન છોકરાને ઓપરેશન હતું પગનું. તે 1.5 વર્ષથી હારા પૈસા જ હાલતા નહીં. તમે જેમ ખુશ છો? અમારું તો મૂકો. તમે જેમ આટલા ખુશ છો? મારી તો વાત જ મેં કહો. ના ના ચમ શું થયું? પણ એક તમે કહું હારું, બીજા કોઈ કહી કેવું નહીં. ચમ કયો આવડે? મને એક છોકરી ગમી ગઈ. તાર બાપાને તો હું સમજાઈ દઉં છું અને તાર બાપાને બોટલમાં ઉતારી દઉં છું. મારે તો આ છોકરાને મેળ પાડવાનો છે. ગમે તે કઈ તમે મારે મને મેળ પાડવાનો છે. એટલે તાર બાપાને હું બોટલમાં આપણે ઉતારતા આવડે છે. ગમે તે કરો. તું રેડી છે કે? હું તો રેડી છું. છોકરી રેડી છે. લે હરતા લેડ આ બેઠા છે. આ બેઠા બાપા. વેલાની તુમળી તો નીત ગંગે નવદા. મફાજી હા બોલો. તમે તમારા રાગમાં રહો છો ને આ તો તમારો છોકરો તો ખોલી લાવ્યો છે ને. કોણ ચોક મેળ પાડો. એનું મોટું તો કેમ સુનસું જેવું આવે તો કોણ આવે? સુનસું તો જેવું છે એવું છે. એને જોવો તો ખરા. એને ખોઈ નાખી છે ને તો. શું ખોડી છે લે? એ તો તમને નહીં કહી શકતો એટલે તો મને લઈને આવ્યો છે. શું ખોડી છે કેજો? એ હું કહું કેજો શું ખોડી છે? હા બોલો. કોને તો થોડી ખોડી નાખી છે. તમારે અડધું કામ પૂરું કરી નાખી છે. શું ખોડી નાખી? તમે આપણા ગામની પેલી ડાયલી ઓળખો છો? ઓહો ઇન્ની થોડી મુન્નીન. ઓહો હા ઈ તો આજે ના થવા તો કાલે ના થાય તો ભાઈ. પણ હું થયું લે ભાઈ? આ છોકરાને ગમે છે થોડી ગમે. પણ છોકરાને ગમતો ગમે તે ગમે પણ કદી ના થાય તો. એને જાતે ખોડી આવ્યો. તમારે અડધું ટેન્શન પૂરું કરી નાખ્યું. તમે ના પાડો છો? ઈ તો કદી નહીં થાય. ચમ
ચોક બીજાથી એરો લાવશે તો હું તૈયાર છું પણ અરે એ તો પણ હું કદી થશે ના ઈ કરશે તો હું વધો છે તમને ગમમાં તમારે જોનનો ખર્ચો નહીં થાય એની ગમે છે ના સોડીની મેળાવે ગમે છે. ભાઈ કદી એ ના મેળાવે પણ હું થયું હું વધા પડ્યા તમને નહીં કર ના એ પણ એ નહીં થાય હું કોટા છે છોડીને ના ના સોડી એ હારી છે બધું ભાઈ તમે કરી નાખો સારું તમારી ના આવ્યો છોકરો અમારી અને ના આવે અમે તો બધું તો ભાઈ. આપણા સમાજમાં છોડીઓનો ત્રાસ શોર્ટેજ છે અને જાતે ખોળી આવ્યો છે ના ના તમે પણ ઈ ના મોની થાય ભાઈ લે એ સોડી એ હારી ને બધું હારું પણ ના થાય ના કરી દો તો સારું છે આ એ ખોળી આવે છે જાતે. ના થાય ભાઈ ઈ ના થાય ઈ કદી એ ના થાય આજે ના થાય કાલે નહીં થાય નાનસાનું પહેણાવ છો અને એટલે 30 વર્ષનો તો થયો બહુ થયો ખોળી આવે છે એટલે તમે ના પાડો છો આમ. બીજો જો લોહી ના છે ચાલે પણ એ તો આજે ને એટલે કાલે ભાઈ પણ નહીં. બીજા તો શું છોડીઓ છે જ હવે એ ખોળી લાવે છે એ છોડી છે હવે એટલે મફાજી જેમ ના પાડો છો તમે છોડી જોવો છોડીની માં જોવો છોડીનો બાપો જોવો ભાઈ સોડી એ કમ્પ્લીટ છે અને સોડીની માએ કમ્પ્લીટ છે અને બાપાને તો શું લેવા એ તો તંબુરામ જો પણ પણ તમારે શું વધારે અસલ છોડી છે ના થાય હગું આજે ના થાય કાલે ના થાય ભાઈ જીવણ હારો છે લેવાને હારો હોય, બધું સારું છે પણ ઈ હગું ના થાય તમને જો વધુ પડે પણ તો કોઈ પડે વધુ છે નહીં તમને કરવામાં એ ખોળી ઈ લાવે છે. ના એરો ગમે ત્યાંથી ગજાડી હોગી લાવે છે ને તો એ હું લગ્ન કરવા તૈયાર છું પણ ઈ આવે જ નહીં. ઓ, તમને શું વધો પડે છે પણ ઈ કઈ જીવણ હારો છે છોડી હારી છે છોડીને બાપ હારો છે એ બધો બરાબર બધો બરાબર છે આપણા માટે તો કોઈ ખરાબ નહીં પણ કાળી કૂતરીને લઈને આવ્યો હોત ને તમે કીધું હોત તો હું આને ફેરા ફેરવી જતી ના પણ ઈ જેમ ના પાડો તમે હાથ ઉપર કરી નાખો તો ઈ ના મેળાવો આજે ને કાલે ની મેળ આવે ઈ તો ભાઈ કોઈ દાડો મેળ નહીં આવે તારે હોગવા જ બીજા હોગી લેજે લ્યા ઓય શક્કરભાઈ ભાઈ ઓ વધારે ઉતાવળ છે ના ના ઓય આવજો 2 મિનિટ ઓય આવજો બોલો મને ખબર છે તમે રૂંધો છો પણ 2 મિનિટનું કામ છે હા હા અને આ છોકરાને આ તમે આ તમારા હાથના છે હા. આ માપોજી તમારા હાથના છે ને આ છોકરો ખોઈ લાવ્યો છે એના માટે તે તમે ઓન કોઈ સમજાવજો એને એને સોડીનો મેળ પડ્યો છે ને સોડી ચોક સમજાવ્યો છે અને ગોમમાં સોડી છે અને ડાયલીની સોડી તમે પેલી ઓળખો છો મુન્ની ને ઓ એ રહી છે મુન્ની અને ડાયલી હારી છે અને ડાયલીની સોડી મુન્ની હારી છે અને ડાયલીનો ઘરવાળો હારે છે પણ આ મપોજી છૂટી પડ્યા છે એકદમ હા હાર છૂટી પડ્યા છે ને આ છૂટી પડ્યા છે તે આવ્યો છોકરો પાછો માથા પારે છે મારો બેટો કે લઈને નાખી જાય એમ કહે છે તો સમજાવજો અમને તો થોડાક આ બહુજી આ છોકરાને આવી તો કઈ ના ડોમ્બર જેવો તો કોઈ હાલ છે નહીં તને ખબર નહીં આપણો ભાઈ તું તને એક તો હું કહું તું નતો એ વખત હા તો પણ છોકરાને આવી સારું કે બાપડા અલે પણ તું બહુજી હા બોલો અરે વેવણ હારી છે વેવણ ની સોરી હારી છે તમને શું ડાખા પડ્યા છે કેવા મને અલે આ શક્કરપારા તું નતો હોય હું થયું ના, તને તમે કહેજો. ખબર હે બધી હા તમે મને કહેજો શું થયું અલે આ ઓય પંચાયત બેઠી હતી ખબર છે કે તને ખબર આજથી 25 વાર પહેલા ઓય પંચાયત બેઠી હતી હા અને આ મારા પુતર ઉભા ને ઓવા. એટલે હું ઉભો તો અને ઓય પંચાયત બેઠી હતી અને મારા પેલા બે મણ પેલા હાલવા પડ્યા હતા ખબર છે કે હા બહુ વાળવા પડ્યા હતા 2 બોરી ઘઉં હાલવા પડ્યા હતા ખબર છે કે પંચમો ઓવા હા તો એ હાના માટે તને ખબર છે ખબર ને તો તાણે પછી આમ જાય કોને પુતર ને ઓવર મફાજી એ તો મને ખબર છે કે તમે બે પકડાઈ ગયો હતો હા એટલા માટે હાલવા પડ્યા એવો હતા. તમે ના પાડો છો તો તાણે એ આદે ના થાય ને કાલે ના થાય સમજી લે એ તો વાત હાસી છે એ તો વાત હાસી છે લે હારું આ તો મારો બેટો એવું ના કે બુડ્ઢો બેટો એવું જ થયું છે આ તો એવું જ થયું ઠીકા હા આ તો સારું છે તાર બાપાને તો આવા લુસા થયેલા છે અને મને 25 વાર પહેલા બધા ડખલા થયેલા છે પકડી ગયેલો છે અને તું લગ્ન કરે તો મને તો એ ખબર નહીં પડે કે તું બુન હાથી લગ્ન કરે કે તું તારી પ્રેમિકા હાથી લગ્ન કરે એટલે આ બધું મેલ શાર અને ફરે હમણાં જેમ ઓઢો ફરી ફરે જા જે કરતો કરી ખા બીજું શું કહીએ કે ઓમ જો 100 હેડ્યો તારા બાપાની વાત મોન તાર ભાઈએ તો હાશું કીધું અમે મને 2 મણ ગઈ વખત હલાવડાયા છીએ એ કાઢું કોમ છે એટલે વિચાર કર 25 વાર પહેલા શું ભાવ હે ગવાનો અને શું ખબર તાર બુન હોય તો બોલ